भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુવર્ય મહાનુભાવાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. કોઈક સમયે સદગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામી ગામ કોણભા પધાર્યા હતા. ત્યાં મંદિર કરવાનો આદર કર્યો. ત્યારે પાટીદાર તુલસીભાઈના માતૃશ્રીએ એમના ભાગની જગ્યા હતી તેને રોકવા માંડી. તે વાત સાંભળીને મહાનુભાવાનંદ સ્વામી એમ બોલ્યા છે, તુલસીભાઈના માં એ તો મારી પણ માં. પછી ડોશી વચન સાંભળીને પોતાના ઘરે ગયા અને તુલસીભાઈને કહ્યું છે, એ જગ્યા સ્વામીશ્રીને કૃષ્ણાર્પણ આપો. તે વાત સાંભળીને સ્વામી બહુ રાજી થયા. એમના દેહ મેલવાના સમયે શ્રીજી મહારાજ સદગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામી સાથે તેડવા પધાર્યા અને કહ્યું છે, ડોશી ચાલો. ત્યારે એણે પોતાના પુત્ર તુલસીભાઈને બોલાવીને કહ્યું છે, આ સ્વામી શ્રીજી મહારાજને લઈને તેડવા આવ્યા તે હું જાઉં છું એમ કહીને અક્ષરધામમાં ગયા ને ગામમાં ઘણા હરિભક્તને દર્શન થયા. આ રીતે કણભા ગામમાં મંદિર માટે જગ્યા ડોશીએ આપી તો સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈ અને મહાનુભાવાનંદ સ્વામી તેડવા માટે આવ્યા. કોઈક સમયે સદગુરુ મોટા ભૂમાનંદ સ્વામીના શિષ્ય સાધુ બાલકૃષ્ણદાસજી ગામ મોટેરામાં હતા. મોટેરા ગામ એમને શ્રીજી મહારાજે 8 દિવસ આગળથી દર્શન આપીને કહ્યું હતું કે તમને વૈશાખ સુધી ત્રીજને દિવસે રાત્રિના 3 વાગતે અમે ધામમાં તેડી જઈશું. ભૂમાનંદ સ્વામીના શિષ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી ને અમે તો કેશવ પ્રસાદજી મહારાજ કરાચી બંદર મૂર્તિ પધરાવા ગયા છે, ત્યાં જઈશું એમ કહીને ગયા. કરાચીમાં આપણું મંદિર છે, કેશવ પ્રસાદજી મહારાજે પ્રતિષ્ઠા કરી. પછી જ્યારે દિવસ 3 બાકી રહ્યા ત્યારે સાધુ બાલકૃષ્ણદાસજી પોતે પોતાના સાધુ પાસે શીરો પૂરી કરાવીને ખાધા. એ પોતાના સાધુને કહ્યું છે, તમે મને આટાણે ભક્ત ચિંતામણીની કથા સંભળાવો, મારે ત્રીજને દિવસે દેહ મેળવો છે. પછી એને રાત્રિના 3 વાગ્યા ને ત્યારે એમ કહ્યું છે, મને પૂર્વે 4 સદગુરુએ રાજી થઈને વર આપ્યો છે જે તમને અંતકાળે તેડવા આવશું. તે એમનું વચન સત્ય કરાવવાને અર્થે આ શ્રીજી મહારાજ તથા નિત્યાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામી તથા બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામી આદિ મુક્તને લઈને આવ્યા છે. એમના તમે દર્શન કરો ને 2-4 મુખીને પણ ઉઠાડો, એ પણ શ્રીજી મહારાજના દર્શન કરે ને ચોકો દિયો ચોકો.
અને હું મારા જ ભેળો અક્ષરધામમાં જાઉં એમ કહીને દેહ મેલો અને ધામમાં ગયા. એક સમયે ભગવાન શ્રી હરિ દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષ નીચે વેદિકા ઉપર બિરાજમાન હતા. તે સમયે શ્રીજી મહારાજે અમૃત સમાન વાણીથી કહ્યું કે હે ભક્તજનો, આ પૃથ્વી ઉપર પ્રગટ થવાનો અમારો હેતુ હતો એ પ્રાય પૂર્ણ થયો છે. છતાં પણ હે સંતો, હજુ એક કામ બાકી રહી જાય છે. અમારા અક્ષરધામથી સીધા આ પૃથ્વી ઉપર જે ભૂમિમાં અમે પ્રગટ થયા, જ્યાં અમે જન્મ થયો, અમારા જીવનનો શૈશવકાળ જ્યાં અમે માત પિતાની સાથે પસાર કર્યો, એ અમારી જન્મભૂમિમાં એક નયન રમ્ય ભવ્ય અને મનોહર મંદિરનું નિર્માણ કરવું છે. એ સંતો, આ એક કામ બાકી રહે છે. અમારી જન્મભૂમિ જેવું કોઈ તીર્થ ન કહેવાય, કારણ કે અમારા ધામમાંથી અહીં આવીને સૌ પ્રથમ અને છપૈયાની ભૂમિને સ્પર્શ કર્યો છે. ભગવાન સ્વામિનારાયણ પોતાની જન્મભૂમિની વાત કરે છે. તેવામાં પૂર્વ હિન્દુસ્તાનથી જ્ઞાનાનંદ સ્વામી ત્યાંના સત્સંગીઓને સાથે લઈને આવ્યા અને છપૈયામાં મંદિર કરાવવા માટે પ્રાર્થના કરી. પછી શ્રી હરિ અયોધ્યા પ્રસાદજીને કહ્યું કે હે આચાર્ય પ્રવર, સંતો અને પાર્ષદોને લઈને તમે છપૈયા જાઓ અને મનોહર સુંદર 2 માળનું ઊંચું 3 શિખરનું મંદિર કરાવજો. આ નિર્ણય લેવાયો. ત્યાં જ ઈડરના મહારાજા ગંભીરસિંહનો પત્ર આવ્યો. પત્રમાં વિનયભરી વાણીમાં ઈડર શહેરમાં સુંદર મંદિર બાંધવા માટે પ્રાર્થના કરી હતી. દરબાર શ્રી ગંભીરસિંહજીની ખરા હૃદયની પ્રાર્થના જાણીને શ્રીજી મહારાજ બોલ્યા, હે અયોધ્યા પ્રસાદજી, હાલ તમે છપૈયા જવાનું માંડવી વાળો અને ઈડરમાં મંદિર બનાવવા માટે વ્યવસ્થા કરો. પછી આચાર્ય શ્રીએ મહારાજ શ્રીની આજ્ઞા પ્રમાણે, શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે ઈડરમાં સદગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામીની દેખરેખ હેઠળ મંદિર તૈયાર કરાયું. એવામાં શ્રી હરિ મહાપ્રભુ અંતર્ધાન થઈ ગયા. તે પછી સંવંત 1902ના જેઠ સુદ એકાદશીના રોજ આચાર્ય મહારાજ શ્રી ધામધૂમથી ગોપીનાથજી દેવ પધરાવ્યા. ઈડરનું મંદિર પણ મહાનુભાવાનંદ સ્વામીએ કરાયું. શ્રીજી મહારાજ વખતે ચાલુ થયેલું. પછી મહારાજ ધામમાં જતા રહ્યા. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રતિષ્ઠા કરી. ઈડર મંદિરનો પ્રતિષ્ઠા ઉત્સવ પૂર્ણ કરી આચાર્ય શ્રી ધર્મકૂટ અને મહાનુભાવાનંદ સ્વામી વગેરે સંતો, વાસુદેવાનંદ વર્ણી વગેરે વર્ણીઓ અને હરિભક્તોને સાથે લઈ અને છપૈયા પધાર્યા. સંવંત 1906ની સાલમાં શ્રી નરનારાયણ દેવની ગાદીના આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ બ્રહ્મચારી સાધુ હરિભક્તોની સાથે અમદાવાદમાં રામનવમીનો સમયો કરીને વડતાલ પધાર્યા. ત્યાં રાત્રિએ હું ગોપાળાનંદ સ્વામીના દર્શને ગયો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ઉપાસનાની વાત કરી. તે સાંભળીને મેં કહ્યું, સ્વામી, તમે જેવી રીતે વાર્તા કહો છો એવી રીતે નિત્યાનંદ સ્વામી તો ક્યારે કહેતા નથી. સ્વામી બોલ્યા કે નિત્યાનંદ સ્વામી સમજે છે તો આવું જ, પણ કોઈની બુદ્ધિમાં નહીં ઉતરે એમ જાણીને કહેતા નહીં હોય. બીજે દિવસે સવારમાં નિત્યાનંદ સ્વામી પોતાના ઉતારે ઢોલિયા ઉપર બેઠા હતા અને પોતાની પાસે મહાનુભાવાનંદ સ્વામી વગેરે આ પક્ષના ઘણા સાધુ
તથા વડતાલના સાધુ બ્રહ્મચારી હરિભક્તો એ બધા પૂજા કરી પગે લાગી નિત્યાનંદ સ્વામી પાસે બેઠા હતા. એ વખતે જ્ઞાન પ્રકાશાનંદ સ્વામી ભાગવતના ઉત્તરાર્ધની શુકમુનિએ કરેલી પ્રાકૃતિ ટીકાના 89મા અધ્યાયમાં 61મા શ્લોકની ટીકા ખરડામાં ઉતારી લાવ્યા હતા. એ સ્વામીને બતાવીને કહ્યું કે સ્વામી, શુકમુનિએ 10મ સ્કંદના ઉત્તરાર્ધમાં 89મા અધ્યાયના 61મા શ્લોકની ટીકા આ પ્રમાણે લખી છે. સ્વામી બોલ્યા કે વાંચ, કેવી રીતે લખી છે? એટલે જ્ઞાન પ્રકાશાનંદ સ્વામીએ ટીકા વાંચી બતાવી. નિત્યાનંદ સ્વામી બોલ્યા, જેમ શુકમુનિને સૂઝ્યું એમ એને લખ્યું. જ્ઞાન પ્રકાશાનંદ સ્વામી કહે, બાધ ન આવે? નિત્યાનંદ સ્વામી બોલ્યા, બાધમાં તમે સમજો એટલું શુકમુનિ સમજતા નહીં હોય. તમે તો 2 અક્ષર ભણીને હમણાં પંડિત થયા છો, પણ જે દિવસે એ વાતો થતી હતી તે દિવસે તમે ક્યાં હતા? બ્રહ્માનંદ સ્વામીની પાટ નીચે પડ્યા ઊંઘતા હતા. એટલું કહી નિત્યાનંદ સ્વામી મહાનુભાવાનંદ સ્વામી પ્રત્યે બોલ્યા છે, આપણને તો શ્રીજી મહારાજે પોતાનું સ્વરૂપ સમજવાની જેમ વાર્તા કહી છે ને એમ આપણે સમજવું. એ સમજણ ફરવા દેવી નહીં. જે લખ્યું છે તે તો પાષણના માટે છે. આંધળાને જેમ લાકડી હાથમાં આવે એમ દેખતાને લાકડીનું કામ નહીં. અને આજની વાત જેમ છે તેમ કહેવાય નહીં. આપણને કહેતા પણ આવડતું નથી. એ તો વ્યાસજી અને સુખજીને કહેતા આવડે. એ અતિ મોટું કરીને કહે છે. આ વાત જેમ છે એમ કોઈને કહીએ ને તો એના પેટમાં હમાય નહીં અને બીજાને જીવ કરી નાખે. વાંદરાના ઘા જેવું કરે એમ સમજીને બેસી રહ્યા છીએ અને કોઈને કહેતા નથી. જેતલપુરમાં જ્યારે સંતદાસજી આવ્યા ત્યારે એ વાત સાંભળીને સર્વે સાધુ આવીને ચારે કર બેઠા અને પૂછવા લાગ્યા કે બદ્રિકાશ્રમમાં ઋષિ કેમ રહ્યા છે અને તપ કેમ કરે છે? નરનારાયણ દર્શન કેમ આપે છે અને આશ્રમ કેવો છે? આ સાંભળીને સંતદાસજી મંદ હસવા લાગ્યા અને પછી બોલ્યા, મહાપુરુષ ક્યાં પૂછતા હો? જેઈ હે સો અહીં હે, સોય ક્યાંય નહીં હે. ત્યાં હે સો અહીં કા ભજન કરતા હે. એમ મારમી કહીને જોયું. તેને કેટલાક સમજ્યા પણ બધાને ન સમજાયું. આ વાત બહુ મોટી છે હો. આ જગતમાં જે સૌથી મોટા કવિ કહેવાય છે ને એ સર્વેથી અતિ મોટા કરીને જેને ગાય છે તેને એ મૂર્તિના દર્શન દુર્લભ છે. એમ નિત્યાનંદ સ્વામીએ મર્મ કરીને શ્રીજી મહારાજના સ્વરૂપને જાણવાની વાત કરી. ભક્તજનો પ્રત્યે હંમેશા કરુણાદ્ર રહેતા શ્રી સર્વજ્ઞાનંદ સ્વામીએ કહ્યું કે હે પૃથ્વીજીત રાજન, એક સમયે ભગવાન શ્રી હરિ દાદા ખાચરના દરબારમાં લીમડા નીચે બેઠા હતા. એ વખતે મહારાજ કહે છે કે અમે કલ્યાણ માટે અનેક મંદિરો બંધાવ્યા. તેમાં શ્રી નરનારાયણ દેવ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ વગેરે દેવોની પ્રતિષ્ઠા કરી. દેવ સેવાનું કાર્ય હંમેશા ચાલતું રહે એ માટે અમારા ગ્રહસ્થ ભક્તો પોતાના આર્થિક વ્યવસાય દ્વારા મળતા ધન ધાન્યમાંથી 10મો ભાગ કે 20મો ભાગ જે દેશમાં રહેતા હોય તે દેશના મુખ્ય દેવને અર્પણ કરે. એવી અમે વ્યવસ્થા કરી. ભક્તો દ્વારા દેવને અર્પણ થતા ધન ધાન્ય મિલકત જમીન ખેતર વાડી વગેરેનું રક્ષણ કરવા અમે દેશ વિભાગ કરી 2 આચાર્યની નિમણૂક કરી. વળી એ આચાર્યના જીવન નિર્માણ માટે દરેક હરિભગત અમારા નામે વાર્ષિક અડધો રૂપિયો આપે એવી રીતે આચાર્યની આજીવિકા પણ બાંધી આપી. અનંતકોટી બ્રહ્માંડમાં અમે જે વ્યવસ્થિત રચના કરી છે એ જ રીતે આ સંપ્રદાયમાં ગોઠવણ કરી. છતાં પણ એ સંતો હજુ એક કામ બાકી રહી જાય છે કે અમે જ્યાં જન્મ ધારણ કર્યો
ત્યાં છપૈયામાં મંદિર કરવાનું બાકી છે. માટે અનંત જીવોના હિતાર્થે આપ ત્યાં એક સુંદર મંદિર કરાવો એવી અમારી પ્રાર્થના છે. ભગવાન શ્રી હરિએ મધુર હાસ્ય કરીને કહ્યું કે હે ભક્તો, મંદિર બનાવવાની જ હાલ અમે વાત કરી રહ્યા છીએ, એવામાં તમે આવ્યા. તમે કહો છો એમ ત્યાં સર્વોત્તમ મંદિર થશે. પછી શ્રી હરિ અયોધ્યા પ્રસાદજી મહારાજને કહ્યું કે હે આચાર્યવર, સંતો અને પાર્ષદોને લઈને તમે જ છપૈયા જાઓ. મનોહર મજાનું 2 માળનું ઊંચું 3 શેકરનું મંદિર કરાવજો. તો આ રીતે અયોધ્યા પ્રસાદજી મહારાજે અને મહાનુભાવાનંદ સ્વામીએ છપૈયા જઈ અને મંદિર કરાવરાયું. માણસામાં બુદ્ધિસાગર ગામનો એક જૈન સાધુ હતો. તે સ્વામિનારાયણ ભગવાનના સંતો ઉપર દ્વેષ રાખતો, સંતોને મારવા માટે કામણ ટુમણ કરતો, મારણ પ્રયોગો અજમાવતો, મંદિરના પગથિયે ઊભા રહીને સંતો ઉપર અડદની મુઠ્ઠીઓ ભરી ભરી નાખતો. સતત 5 દિવસ સુધી એને મારણ પ્રયોગ કર્યો, પરંતુ સંતોને કોઈ અસર થઈ નહીં. 6થા દિવસે મંદિરમાં આવ્યો. અજાણ્યા થઈને સંતોને પૂછ્યું, 4-5 દિવસથી તમારા મંદિરમાં કોઈ કે અડદના દાણા ફેંકે છે એવું મને જાણવા મળ્યું છે, તો એ દાણાનું તમે શું કરો છો? ત્યારે સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી કહ્યું, હા તમારી વાત સાચી, પણ અમે તો એ દાણા ભેગા કરીને દાળ બનાવીને ઠાકોરજીને નૈવેદ્ય ધરીને જમીએ છીએ. પછી જૈન સાધુએ સાચી વાત કરી કે હે સંતો, એ દાણા હું જ નાખતો હતો. મારા મંત્રેલા અડદથી તો આકાશમાં ઉડતું પંખી પણ તંબર ખાઈને ભોંય ઉપર પડી જાય, અને એ અડદને તમે જમી ગયા? તમે ખરેખર સ્વામિનારાયણ ભગવાનના સાચા સાધુ છો, દયાળુ સ્વભાવના. એ સંતો, મારો આ ગંભીર અપરાધ ક્ષમા કરો. એમ કહી 2 હાથ જોડી સંતોને પગે લાગીને માફી માંગી. જૈન ધર્મનો ત્યાગ કરી શ્રીહરિનો આશ્રય કરીને પાકો સત્સંગી થયો. અખંડ સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરતો, સાધુ સંતોની સેવા કરતો. જ્યારે એનો અંતકાળ આવ્યો ને ત્યારે અનંત મુક્તોને લઈને સ્વામિનારાયણ ભગવાન દિવ્ય વિમાન સાથે તેડવા આવ્યા. ત્યારે એ સાધુ દરેકને કહેવા લાગ્યો કે આ સ્વામિનારાયણ ભગવાન મને અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા છે, માટે હું એના ભેળો ધામમાં જાઉં એમ કહીને દેહ મૂયલો. સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી જ્યારથી માણસા મંદિરનું બાંધકામ શરૂ કર્યું ત્યારથી ઘણા હરિભક્તો સેવા કરવા માટે આવતા. એમાં એક ભક્તરાજ અમીચંદ પટેલ પણ હતા. જેવું એનું નામ હતું એવી જ એના ઉપર સ્વામીની અમી દ્રષ્ટિ હતી. આ અમીચંદ પટેલ દરરોજ મંદિરની સેવા કરવા આવતા. સેવા દરમિયાન લાકડાના પાટડા વેરવાથી લઈને લાકડાની સાઈઝ ઘડવામાં તેઓએ ખૂબ જ શ્રદ્ધાથી પરિશ્રમ કર્યો હતો. વળી દરરોજ સવારે 4 વાગે મંદિરમાં આવીને મહાનુભાવાનંદ સ્વામી અને સંત મંડળ માટે કૂઈમાંથી પાણી ખેંચી ગરમ કરી સર્વે સંતોને શિયાળામાં નિત્ય સ્નાન કરાવતા. એમની આ સેવાથી સ્વામી એના ઉપર ખૂબ રાજી રહેતા. એક દિવસ સવારે વહેલા ઉઠીને અમીચંદ પટેલ મંદિરે આવીને કૂઈમાંથી પાણી કાઢવાની તૈયારી કરતા હતા. ત્યાં સ્વામીએ આવીને કહ્યું, ભગત, રાત્રે કૂઈમાં બિલાડું પડી ગયું લાગે છે, માટે તમે તપાસ કરો. સ્વામીની આજ્ઞા થતાં પોષ મહિનાની હાડ ગાળી નાખે ને એવી કડકડતી ટાઈટમાં કૂઈમાં ઉતરીને બિલાડું બહાર કાઢી લાવ્યા અને પાણી કાઢીને ગરમ પાણીની સંતોને સ્નાન કરાયું, મંદિર વાળ્યું અને આરતીનો સમય થતાં ઠાકોરજીને આરતીના દર્શન કરવા આવ્યા. દર્શન કરી કથા વાર્તા સાંભળવા બેઠા. કથા પૂર્ણ કરી મહાનુભાવાનંદ સ્વામીએ અમીચંદ પટેલને કહ્યું, ભગત, અહીં મારી પાસે આવો. ભગત સ્વામી પાસે આવ્યા. ત્યારે સ્વામીએ કહ્યું, ભગત, કેટલા વર્ષ થયા? સ્વામી, 52 વર્ષ થયા છે. તો ભગત, લગ્ન થાય છે કે નહીં? ત્યારે અમીચંદ પટેલ કે સ્વામી, મારા ઘરમાં પહેરવા માટે લાલ કપડું પણ નથી, તો
પછી મારી સાથે લગ્ન કોણ કરે? ત્યારે સ્વામી કહે તમારો હાથ બતાવો. હાથ જોઈને સ્વામીએ કહ્યું ઓહો ભગત તમારા નસીબમાં તો 5 દીકરા છે. સ્વામીની વાત સાંભળી સભામાં બેઠેલા હરિભક્તો હસવા લાગ્યા. સ્વામી કહે ભગત તમારે 5 દીકરા થશે ને એનો વંશ પણ ઘણો મોટો થશે. વડે આયુષ્ય આખું કુટુંબ સત્સંગી થશે અને ભગવાનનું ભજન કરશે. અન્ન ધન વસ્ત્ર આબરૂ એ કરીને ખૂબ સુખી થશે. સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થતાં બાજુના ગામ લોદરાથી અમીચંદ પટેલ માટે સગાઈનું માગું આવ્યું અને ભગતના લગ્ન થયા. લગ્ન જીવન દરમિયાન 5 દીકરા થયા. વ્યવહારે ખૂબ સુખી થયા. સત્સંગી પણ સારા થયા. હાલમાં પણ એમનું 42 ઘરનું કુટુંબ છે અને બધા સુખી સમૃદ્ધ છે. એ સ્વામીના દિવ્ય આશીર્વાદ. લો આ રીતે મહાનુભાવાનંદ સ્વામી આવા સમર્થ સાધુ હતા. લો સ્વામી વચન સિદ્ધ હતા. જેમ બોલે એમ થતું. ભક્તજનોને સુખ આપતા સ્વામિનારાયણ ભગવાન ધોળકા પધાર્યા. ધોળકામાં એક રાત્રિ રહી સવારે જેતલપુર પધારતા હતા. જેતલપુરમાં પોતે મોહલમાં નિવાસ કરતા હતા. આનંદાનંદ સ્વામીને કહ્યું કે હે મુનિ તમે જૂના કિલ્લાની આસપાસની જગ્યા સાફ કરાવો. આપણે અહીં મહારુદ્ર યજ્ઞ કરાવવો છે. તેની યજ્ઞની સામગ્રી પણ તૈયાર કરાવો. એમ કહીને મોહલની અગાશીમાં આવીને બેઠા. થોડી વાર પછી મુક્તાનંદ સ્વામી આદિ ભણનારા સંતોને દર્શન આપવા માટે ફૂલવાડીમાં પધાર્યા. વાડીમાં શીતળ છાયાવાળું, અધિક ડાળીઓવાળું, સુગંધીમાન પુષ્પોવાળું અને ઘટાદાર એવું એક બોરસલીનું વૃક્ષ હતું. અત્યારે પણ છે. એની નીચે સુંદર વેદિકા ઉપર પૂર્વમુખે બિરાજમાન થયા. પોતાની સમીપે સંતો ઊભા હતા. એમને ઉદ્દેશીને કહ્યું કે હે સંતો તમે સત્શાસ્ત્રનો અભ્યાસ કરજો, સદવિદ્યા ભણજો. સદવિદ્યા મનુષ્યનું ભૂષણ છે, અલંકાર છે. સદવિદ્યાથી મનુષ્ય અધિક શોભે છે. સદવિદ્યા ભક્તિ અને મુક્તિ બંનેને આપનારી વિદ્યા છે. પરદેશમાં સદવિદ્યા બંધુની માફક સહાયરૂપ થાય છે. સદવિદ્યા મનુષ્યને માન અપાવે છે, પ્રતિષ્ઠા અપાવે છે. જેની પાસે સદવિદ્યા નથી એવા માણસને શાસ્ત્રો પશુ સમાન છે. અમને પણ સદવિદ્યામાં અતિશય રુચિ છે. મારે તમને આગ્રહ કરીને કહીએ છીએ કે સદવિદ્યા શીખજો. આમ સદવિદ્યા વિશે સદબોધ આપી ત્યાંથી ઉઠ્યા અને રાયણના વૃક્ષ નીચે આવીને સિંહાસને બિરાજમાન થયા. એમની આગળ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે ગવૈયા સંતો સંગીતના સાધનો લઈને બેસતા. શ્રી હરિ પ્રસન્ન કરવા માટે તેઓએ હર્ષપૂર્વક મૃદંગ, તાલ, વીણા, સરોદા આદિ વાજિંત્રો સાથે શાસ્ત્રીય ગાન શરૂ કર્યું. જે પ્રકારે ગાંધર્વ દેવો અને નારદ તુમ્રો આદિ મુનિઓ ગાન કરતા એ જ પદ્ધતિએ ઘણો સમય સુધી મહાપ્રભુની સાથે બેસી શાસ્ત્રીય સંગીત સંભળાયું. સંગીત સાંભળીને પ્રસન્ન થયેલા ભગવાને પોતાના કંઠમાંથી પુષ્પોના હાર કાઢી સંતોને આપતા હતા. પછી ધર્મપુત્ર શ્રીહરિ ઉઠી મોહનની અગાશીમાં બિરાજમાન થયા. મુક્તાનંદ આદિ સંતો અભ્યાસ કરવા માટે બોરશ્રીના વૃક્ષ નીચે આવીને બેસતા. વ્યાપકાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી મહાનુભાવાનંદ સ્વામી સાથે પ્રશ્ન ઉત્તર કરતા હતા. ત્યાં પશ્ચિમ દિશામાં ઉજ્જવળ તેજનો સમૂહ દેખાયો. તેથી મહાનુભાવાનંદ સ્વામી ગોવિંદાનંદ સ્વામી કહ્યું કે હે ગોવિંદાનંદ, આમ જુઓ તો ખરા, આથમણી બાજુએ અનાજના ખડામાં અજવાળું કરવા માટે કોઈએ અગ્નિ પ્રગટાયો કે શું? એમ વાત કરે ત્યાં તો એ પ્રકાશનો ગોળો પૂર્વ દિશા તરફ ઊંચો ફરતો ફરતો રાયણના વૃક્ષ ઉપર આવ્યો. પછી એના બે ભાગ થઈને રાયણ ઉપર ફેલાતો ફેલાતો ઊંચે જતો રહ્યો.
એનું પ્રતિબિંબ ઝાડના પાન ઉપર પડવાથી જાણે હજારો દીવાઓ ગોઠવ્યા હોય ને એવું લાગવા માંડ્યું. પછી પ્રકાશના ગોળાને 3 ભાગ થઈ ગયા. મોલની ફરતા પ્રદક્ષિણાની જેમ ફરી પછી અંદર પ્રવેશતા. એ સમયે મોલની આજુબાજુ આવેલા ઝાડ પાન જમીન ઘાસ બધી વસ્તુ તેજોમય દેખાતી. સર્વ મનુષ્યો અને દેવ સર્વનું પાણી પણ પ્રકાશમાન જણાયું. આ બધું જોનારા સ્ત્રી પુરુષોને તો અતિ આશ્ચર્ય લાગતું. પછી તેજનો ગોળો મોલમાંથી બહાર નીકળી ખૂબ ઊંચે જઈ અને અદૃશ્ય થઈ ગયો. આ અદ્ભુત બનાવ બન્યો તે શું હશે એની બધા પોતપોતાની રીતે કલ્પનાઓ કરતા હતા. બીજે દિવસે ભગવાન શ્રી હરિ રસોઈ બનાવનારા ગંગામાં આદિક બહેનો રાતમાં જે બન્યું ને તે શું હતું એ પૂછવા માટે શ્રીહરિની પાસે ગયા. હો ભગવાન કે બહેનો, આ બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ મુખ્ય દેવો અહીં દરરોજ અમારા અને સંતના દર્શન કરવા આવે છે. વળી દિક્પાલો 33 કરોડ દેવતાઓ ગાંધર્વો સિદ્ધો અને દેવોના અનુચરો એ સર્વે અદ્રશ્ય રૂપે નિરંતર દર્શન કરવા આવે. ગઈકાલે જે બન્યું તે આ બ્રહ્માંડના ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય જેના હાથમાં હોપેલ છે તે 3 દેવો મારી ઈચ્છાએ કરીને તમને દર્શન થયા. લો, વચનામૃતમાં પણ મહારાજે લખ્યું છે કે દરરોજ દર્શન કરવા માટે આવે છે, પણ આજ અમારી ઈચ્છાથી તમોને દર્શન થયા. જેતલપુરના વચનામૃતની અંદર આવે છે ને કે ગોળો આકાશ માર્ગેથી આવ્યો, નીચે આવતા પાછા 3 થયા, એમાં પછી પાછા આકાશમાં જઈને અદ્રશ્ય થઈ ગયા. આજથી લગભગ 181 વર્ષ પહેલાં મહાનુભાવાનંદ સ્વામી લુણાવાડાનું મંદિર બંધાવતા હતા. લો, લુણાવાડામાં ત્યારે મંદિર તૈયાર થતાં હનુમાનજીની મૂર્તિ લેવા સારું ડુંગરપુર હરિભક્તોની સાથે પધાર્યા. તે મૂર્તિ લઈને પાછા ફરતા રાત્રિ વિશ્રામ કરતા સારું સંતરામપુર હાલ જ્યાં મંદિર છે ને તે જગ્યાએ લીમડાના મોટા મોટા વૃક્ષો હતા. જગ્યા સારી જોઈને સ્વામી અને હરિભક્તો રાત્રિ રોકાણ કર્યું. રાત્રે બળદ ગાડેથી મૂર્તિ ઉતારી ઊભી કરી બળદને 4 પૂડો આપી સંતો ભક્તો ત્યાં જ પડી ગયા. રાત પડીને એટલે ઓલા ગાડામાં મૂર્તિ લાવ્યા હતા ને ડુંગરપુરથી એ નીચે ઉતારી અને પછી બળદને 4 પૂરો નાખવું પડે, પછી સૂઈ ગયા. સવારે વહેલા જાગી સ્નાન પૂજા વગેરે કરી હનુમાનજીની મૂર્તિ પાસે ગાડામાં પધરાવવા માટે હરિભક્તો મળીને મૂર્તિ ઉપાડવા ગયા. મૂર્તિ ઉપડી નહીં. ઘણા પ્રયત્નો કરવા છતાં હનુમાનજીની મૂર્તિ ઉપડી નહીં. ત્યારે થાકેલા ભક્તો સ્વામીજી પાસે આવીને કહેવા લાગ્યા, સ્વામીજી, હનુમાનજીની મૂર્તિ ઉપડતી નથી. હો પછી સ્વામીજી આવીને દાદા તરફ દ્રષ્ટિ કરી પછી બોલ્યા, આ હનુમાનજી મહારાજે અહીં જ રહેવાની ઈચ્છા છે. અહીં રહીને અનેક લોકોના દુઃખ દર્દ દૂર કરશે અને લોકોને આધિ વ્યાધિ અને ઉપાધિને મુક્ત કરી ભગવાનમાં જોડવાનું કામ કરશે. માટે અહીં બેસવા દો. ત્યારબાદ અમુક વર્ષો પછી મંદિર થયું, ઠાકોરજીની પ્રતિષ્ઠા થઈ ને ગામમાં તથા આજુબાજુના ગામોમાં પણ સત્સંગ થયો. જે હનુમાનજી આજે પણ અનેક લોકોના કામ કરે છે અને પોતે પ્રત્યક્ષ બિરાજમાન હોવાના પરચા પૂરે છે. લો, આ રીતે સંતરામપુર તે જગ્યાએ લીમડા હતા, ત્યાં હનુમાનજી મહારાજ આજે પણ છે. ચમત્કારી છે. સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી લસુંદરાનું મંદિર કરાવતા હતા. લસુંદરા એ બાજુ બધા સ્વામી ચીખલોર ને લસુંદરા લુણાવાડા આ બધા ગામો સંતરામપુર. ત્યારે દ્વેષી લોકોએ ગામધણી પાસે જઈને ફરિયાદ કરી કે આ સ્વામિનારાયણના સાધુ મંદિર કરાવે તે મંદિર થશે તો આપની સત્તા જતી રહેશે અને આપનું ભૂંડું થશે. ત્યારે ગામધણીએ સિપાહી મોકલીને મંદિરનું કામકાજ બંધ રખાયું. તથા દરબાર બોલાવે છે એમ કહ્યું ને ત્યારે સ્વામીજી પોતે દરબાર પાસે જઈને ઊભા રહ્યા. ત્યારે સ્વામીજીની આત્મા, પ્રતાપ, તેજ, ઐશ્વર્ય અને ભગવાન સ્વામિનારાયણની ખુમારી જોઈને ગામધણી દરબાર કશું બોલી શક્યા જ નહીં. ત્યારે સ્વામીજીએ સૌને પૂછ્યું કે જે પૂછવું હોય ને, જે કહેવું હોય ને એ કહો. ત્યારે ગામધણી બોલ્યો કે મંદિર કરવું નહીં. સ્વામીજી બહુ નારાજ થઈને બોલ્યા કે અમે ક્યાં તમને નડીએ, અમે તો ભગવાનનું મંદિર કરીએ છીએ.
પણ ગામધણી દરબારે રકઝક કરી સ્વામી શ્રી નારાજ થઈને ત્યાંથી નીકળી ગયા. થોડા દિવસમાં ગામ ઉપર બીજા રાજાનું સૈન્ય આવ્યું. ગામધણી મરાયો, એનો પરિવાર અસ્તવ્યસ્ત થઈ ગયો, અને જે વાડવેર સાથે હતો એનો પરિવાર પણ અસ્તવ્યસ્ત થઈ ગયો. ગામધણીનો સલાહકાર એક પટેલ હતો, એમને પોતાની ભૂલ સમજાય અને સ્વામી પાસે જઈને માફી માગવા લાગ્યો. ત્યારે સ્વામીજીએ અનુગ્રહ કર્યો કે જા, તારી પ્રજા રહેશે પણ પાગલ થશે. 7 પેઢી સુધી એનો વંશ પાગલ રહ્યો, આજે પણ છે. એટલે આ રીતે મહાનુભાવાનંદ સ્વામી મંદિર કરતા હતા અને ગામધણી નડ્યો, મરી ગયો. લો એટલે મહાનુભાવાનંદ સ્વામીએ આ રીતે અમદાવાદ દેશમાં ઘણા બધા મંદિરો બંધાવ્યા છે. એકવાર ઝાલાવાડમાં સુસવાવ ગામે વિચરણ કરી રહ્યા હતા. સ્વામી પોતે નિયમોમાં દ્રઢ હતા, તેથી એની કથામાં આચાર વિચારને પવિત્ર રાખવા, નિયમમાં વર્તવાનો આગ્રહ વિશેષ રહેતો. એ સમયે સભામાં એક નાઈ બેઠો હતો, મુંડન કરાવે. તેને આ વાત રૂચી નહીં, તેથી સભામાં વચ્ચે બોલ્યો કે પુરુષ તો ભ્રમર કહેવાય, એને કોઈ બાધ નડે નહીં. સ્વામી કહે, મનુષ્ય માત્રને નિયમ મુજબ શાસ્ત્ર મર્યાદા પ્રમાણે વર્તવાનું હોય, અન્યતા તો પશુ કહેવાય, અને પશુ જ્યાં ત્યાં ખાઈને બેસે તો એને વાઘ મારી નાખે. બીજા દિવસે નાઈએ એનો સ્વભાવ ઝડકાયો અને ઇન્દ્રિયોની લોલુપતા સંતોષવા કોઈ ગરાસિયાના ઘરમાં પેઠો અને ગરાસની સાથે અજુગતો વ્યવહાર કર્યો. રાડા રાડી થઈ અને ગરાસિયો ઘરમાં આવી ગયો અને નાયને તલવારને ઝાટકે મારી નાખ્યો. સ્વામીનું મરમાડું વેણ નાય સમજ્યો નહીં અને ભૂંડે મોતે મર્યો. લો શ્રીહરિની આજ્ઞા પાલન અને કરુણાથી સ્વામી વચન સિદ્ધિને પામ્યા હતા. કોઈ આડો ચાલતો હોય તો સ્વામી એને કડક શબ્દમાં ઠપકો આપી અને સીધે ચલાવતા. શ્રીજી મહારાજ વનમાંથી પંચતિથિમાં આવ્યા ને ત્યારે ગોપનાથ ગયા. ત્યાં નૃસિંહાનંદ કરીને એક બ્રહ્મચારી મહંત હતા. એમણે મહારાજનું બહુ સન્માન કર્યું, રાખ્યા. મહારાજ ત્યાં રહ્યા. તેણે કરીને બ્રહ્મચારી મહારાજને વિશે હેત બહુ થયું. પણ થોડા દિવસ રહીને મહારાજ તો ચાલી નીકળ્યા. ઘણા વર્ષ વીતી ગયા પછી મહારાજ દેશાંતરમાં બહુ પ્રસિદ્ધિ થઈ. એ વખતે મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. એટલે ગોપનાથના બ્રહ્મચારીને એમ થયું કે મહારાજ અહીં એકવાર પધાર્યા હતા, તે હવે મહારાજની ઘણી પ્રસિદ્ધિ થઈ, માટે એક ફેરો મહારાજને તેડાવ્યા. પછી બ્રહ્મચારી મહારાજને તેડાવવાનો પત્ર લખ્યો. અક્ષરવરડીમાં બિરાજમાન હતા. પત્ર આવ્યો એટલે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને કાગળ વાંચી સંભળાયો. કાગળમાં ઉપમા અને વિનંતી સાથે લખ્યું હતું કે મહારાજે રાજી થયા. એટલે સાધુએ પૂછ્યું કે આ શેનો કાગળ? મહારાજ વનમાંથી પંચતિથિમાં થઈને ગોપનાથ ગયા હતા, એ વાત સાધુને કહી દેખાડીને કહ્યું, અમારે વિશે બ્રહ્મચારીને બહુ હેત છે, માટે તેડાવ્યા છે, માટે આપણે જવું. પણ મહારાજ ગયા નહીં, એટલે 2-3 કાગળ આવ્યા. ત્યારે ફેર જવાનો મનસૂબો કર્યો. એ સાધુને કહ્યું, સૌ સાબદા થાવ, આપણે ગોપનાથ જવું. એમ કહીને કરશનજી કોઠારી પાસેથી સાધુને બસેર લોટ ભાતા સારું અપાયો. કહ્યું છે સૌને સવારે ચાલુ. એટલી વાત કરીને મહારાજ અક્ષરવરડીમાં જઈને ટોલિયા ઉપર પહોંચી ગયા. સવારમાં ઉઠી નિત્યવિધિ કરી, સર્વે શ્વેત વસ્ત્રનું ધારણ કરી તૈયાર થઈને ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ પધારીને બોલ્યા, ચાલો ચાલો સૌ તૈયાર થાવ. સાધુ, પાડા, ઘોડેસવાર, પાયદળ માણસ ઘણું થયું. એ જોઈને મહારાજ બોલ્યા, આ સર્વેનું ખર્ચ કોને માથે? મહાનુભાવાનંદ સ્વામી આંકડા થઈને બોલ્યા, ખર્ચ તો તમારે ખાતે જ હોય ને. મહારાજે કહ્યું, આપણે ગોપનાથ ગયાનું શું કામ? એમ કહીને જવાનું અડસાવી નાખ્યું. પછી કરશનજી કોઠારી આવ્યા ને મહારાજને કહ્યું, સાધુને લોટ આપ્યો હતો તો પાછો મંગાવો કેમ છે? મહારાજ ગામતરાનું આળસ્યું. પછી મહારાજે સાધુને કહ્યું, લોટ પાછો આપો. તે જેણે લોટ લીધો હતો તે પાછો આપી ગયા.
ત્યારે એણે લોટ તોડી જોયો તો ઝાઝો ઓછો થયો. એટલે મહારાજને કહ્યું કે લોટ પૂરો આવ્યો નહીં. મહારાજે કહ્યું સાધુ જમ્યા હશે માટે કાંઈ નહીં. એટલે કરશનજી લોટ લઈને ગયા અને ગામ જવાનું આળસ્યું. પછી જ્યારે ગોપનાથના બ્રહ્મચારીએ દેહ મૂક્યો ત્યારે મહારાજ ભારે સ્વારી સહિત તેડવા પધાર્યા. અને બ્રહ્મચારીએ કહ્યું છે મહારાજ તમને મેં તેડાવ્યા હતા પણ આવ્યા નહીં, તે સાથી નહોતા આવ્યા. એટલે મહારાજે કહ્યું જાજુ મનુષ્ય થઈ ગયું હતું ને એના ખર્ચના લીધે અમે આવ્યા નહોતા. એટલે બ્રહ્મચારીએ કહ્યું છે અહીં જે પૈસા હતા એ કોના હતા પણ ન આવ્યા તે બહુ ખોટું થયું. કેમ છે આ જે રૂપિયા છે એ તમે પધાર્યા હોત ને તો વપરાત, હવે શા કામ આવશે? મહારાજે બ્રહ્મચારીને તેડી ગયા ધામમાં. લો આ રીતે બ્રહ્મચારીને મહારાજ સાથે હેત થઈ ગયું. તો હેતના પ્રતાપે સ્વામિનારાયણ ભગવાન જ્યારે એની અંત અવસ્થા આવી ત્યારે ધામમાં તેડી ગયા. લો આ રીતે સત્સંગમાં હેતે કરીને કલ્યાણ થાય છે. ભલા ભક્તજનો, મહાનુભાવાનંદ સ્વામીએ પોતાનું છેલ્લું જીવન અમદાવાદમાં પસાર કર્યું. એવો સંવંત 1913 જેઠ સુદ ચતુર્દશી તારીખ 6/6/1857 શનિવારના રોજ લગભગ 71 વર્ષની વયસે અક્ષરવાસી થયા. 71 વર્ષની ઉંમરે પવિત્ર સાબરમતીના કિનારે જ્યાં એના પંચભૌતિક શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો હતો તે સ્થળે એના પ્રત્યક્ષ આશીર્વાદ સ્વરૂપ લીમડાવાળા 3 સંતના મંડળોના પ્રતિનિધિ સંતોએ મહિમાપૂર્વક આરસની છત્રી બંધાવેલી છે. નારાયણઘાટ મંદિર છે ને ત્યાં પાછળ સાબરમતી નદી છે, ત્યાં હનુમાનજી મહારાજની પાછળ જ છે, ત્યાં છત્રી કરેલી છે. તે છત્રીના દર્શન કરવાથી પણ મનુષ્યના આત્માને શાંતિ મળે છે. એ સમાધિ સ્થાનનો ચમત્કાર છે. સહજાન સ્વામી મહારાજની જય.